अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। શ્રી રાજકોટ એમ્બ્યુલન્સમાં પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ લઈ જવામાં આવશે। રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં તૈયારીઓ શરૂ। વિજય રૂપાણીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। ધનસુખ ભંડેરી પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને તૈયારીની સમીક્ષા કરી। પોલીસ વિભાગના અધિકારીઓએ કરી તૈયારીની સમીક્ષા। એમ્બ્યુલન્સના રૂટ પર પણ તમામ વાહનોની પ્રવેશબંધી રહેશે। આ સાથે જ નો પાર્કિંગ ઝોન પણ અહીંયા જાહેર કરાયો છે। રાજકોટ પોલીસે પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડ્યું છે। શબવાહિનીમાં પાર્થિવ દેહને પ્રકાશ સોસાયટી ખાતે લઈ જવામાં આવશે। ગ્રીનલેન્ડ ચોકડીથી રૂપાણીના ઘર સુધી નો પાર્કિંગ ઝોન રહેશે। તો સાંજ સુધીમાં પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવશે। આવતીકાલે વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળે તેવી શક્યતા। અમારા સંવાદદાતા મોહિત લાઈવ જોડાયા છે રાજકોટથી। મોહિત, જણાવશો, પૂર્વ સીએમ વિજય રૂપાણીના ડીએનએ મેચ થઈ ગયા છે અને તેમનો જે મૃતદેહ છે તે રાજકોટ ખાતે લાવવામાં આવશે અને આવતીકાલે અંતિમ યાત્રા બાદ તેમની અંતિમ વિધિ થઈ શકે છે તેવી માહિતી। હિરલ, સ્પષ્ટપણે અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમનો પાર્થિવ દેહ છે તે આવતીકાલે જે રાજકોટ ખાતે લાવનાર છે અને આવતીકાલે જ તેમની અંતિમ વિધિ છે તે થવાની છે। તેમના જે પ્રકાશ સોસાયટી ખાતે આવેલું જે મકાન છે ત્યાં તમામ પ્રકારની તૈયારીઓ છે તેની સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે। જો આવતીકાલના કાર્યક્રમની વાત કરવામાં આવે તો હજુ સુધી તેમનો સમય છે તે કયા પ્રકારનો હશે, કેટલા સમયમાં અને કયા સમયે તેઓ પહોંચશે તે અંગે હજુ સુધી નિર્ણય છે તે બાકી છે। પરંતુ આવતીકાલે જ્યારે તેઓનો આ પાર્થિવ દેહ છે તે રાજકોટ ખાતે આવશે ત્યારે રાજકોટની ભાગોળ એટલે કે રાજકોટ જ્યાંથી શરૂ થાય છે તે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે સૌપ્રથમ તેમનો પાર્થિવ દેહ છે આવી પહોંચશે। ત્યારબાદ સૌપ્રથમ તેમને જે વિજયભાઈ રૂપાણી છે તેમની હૃદયથી ખૂબ જ નજીક સંસ્થા કહી શકાય તે પૂજિત રૂપાણી ચેરિટેબલ ટ્રસ્ટ છે। તેમનો દીકરો પૂજિત કે જે વર્ષો પહેલાં એક દુઃખદ ઘટનામાં તેનું મોત છે તે નીપજ્યું હતું અને તેના સ્મરણાર્થે તેમની આત્માના મોક્ષાર્થે અને તેમના સ્મરણાર્થે તેમને આ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી કે જેમાં ઝૂંપડપટ્ટીના જે બાળકો છે તેમને ભણતર કરાવવાનું, તેમને ભણાવવાનું, તેમનું ભવિષ્ય બનાવવાનું કામ છે તે વિજયભાઈ રૂપાણી અને તેમના પત્ની અંજલિબેન રૂપાણી છે તે અત્યાર સુધી કરી રહ્યા છે અને તે તેમની સંસ્થા છે, તેમના હૃદયથી ખૂબ જ નજીક સંસ્થા છે ત્યાં તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે, ત્યાં તેમને રાખવામાં આવશે અને ત્યારબાદ જે પારેવડી ચોક છે ત્યાંથી જે સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ અને રૈયા રોડ થઈ અને તેમનો જે પ્રકાશ સોસાયટી કે જે મારી પાછળ આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે તેમનું આ ઘર છે ત્યાં તેમને તેમના પાર્થિવ દેહને લાવવામાં આવશે, ત્યાં તેમને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને ત્યારબાદ અહીં જે બાજુમાં જ જે પ્રગટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં તેમને જે રાષ્ટ્રીય સન્માન જે આપવાનું છે અને જે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહે તેવી પૂરી શક્યતા છે। ત્યારે આ તમામ મહાનુભાવો છે તેમને ત્યાં અંતિમ વિદાય છે તે આપશે અને ત્યારબાદ અહીંથી એટલે કે જે નિર્મલા કોન્વેન્ટ રોડ છે ત્યાંથી લઈ અને રામનાથપરા કે જે સ્મશાન ગૃહ આવેલું છે ત્યાં સુધી તેમની અંતિમ યાત્રા નીકળશે। સ્વાભાવિક રીતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે તેઓ જંકશન વખતથી જાહેર જીવન સાથે જોડાયેલા છે એટલે તેના કારણે જ તેમનો રાજકીય ક્ષેત્ર કહો, સામાજિક ક્ષેત્ર કહો કે પછી વ્યવહારિક ક્ષેત્ર કહો તેમનું ખૂબ જ મોટું મિત્ર વર્તર છે। સાથે સાથે તેમની સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં છે। આજે જ્યારે તેઓ આપણી વચ્ચે નથી ત્યારે તેમને અંતિમ વિદાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી પૂરી શક્યતા છે અને તેને જોતા જે પોલીસ વિભાગ છે તેમના દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। ખાસ કરીને તેમનું જે અંતિમ યાત્રાનો રૂટ છે ત્યાં માટેનું ખાસ જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે। કેન્દ્રીય કક્ષાએથી પણ કોઈ મોટા મહાનુભાવ આવે તેવી પણ શક્યતા છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। તેને લઈને પણ પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવાનું, અલગ અલગ રસ્તાઓ ડાયવર્ટ કરવાની વ્યવસ્થાઓ છે તે અત્યારે પોલીસ વિભાગ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। જો વિજયભાઈ રૂપાણીની રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો તેઓ જંકશન વખતથી અને એબીવીપી વખતથી તેઓ જે રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેઓએ વર્ષો સુધી
સૌરાષ્ટ્રના સંગઠનમાં મોટી જવાબદારી ભાજપમાં નિભાવી છે ને એટલા માટે જ સૌરાષ્ટ્રભરમાંથી રાજકીય આગેવાનો છે તેઓ અહીં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. દરેક રાજકોટવાસીને તેના પ્રત્યે ખૂબ જ મોટું માન છે, કારણ કે વર્ષોથી તેઓ રાજકોટ ખાતે હતા. રાજકોટના કોર્પોરેટરથી લઈ અને મુખ્યમંત્રી સુધીની સફર તેમને પસાર કરી છે, ત્યારે લોકો કોઈને કોઈ રીતે તેના ટચમાં આવ્યા છે. એટલે મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે ને તેને જોતા જે અંતિમ વિધિ માટેની અને અંતિમ દર્શન માટેની તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. હિરલ, આ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે તેમની જે તેમના બંગલોની પાસે આવેલા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં તેમને અંતિમ સલામી છે તે આપવામાં આવશે. ગાર્ડ ઓફ ઓનર છે તે આપવાનું છે અને તે વિસ્તારના દ્રશ્યો છે તે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે રાજ્યભરમાંથી અને દેશના અલગ અલગ વિસ્તારોમાંથી પણ તેમને અંતિમ વિદાય આપવા માટે લોકો આવી શકે છે, રાજકીય નેતાઓ આવી શકે છે. ત્યારે તેમને બેસવા માટેની વ્યવસ્થાઓ છે તેનું પણ પૂરતું ધ્યાન છે તે અહીં રાખવામાં આવી રહ્યું છે અને તે પ્રકારની પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. આ એક ગ્રાઉન્ડ છે કે જ્યાં તમામ મહાનુભાવો છે તે બેસી શકે તે માટેની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. હિરલ, આપને હું એ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે જગ્યાએ તેમને જે અંતિમ સલામી છે તે આપવાની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. આ જે સ્થળ તમે જોઈ રહ્યા છો આ સ્થળે તેમને જે અંતિમ ગાર્ડ ઓફ ઓનર છે તે આપવા માટેની જે વાત છે અને તેને લઈને જે રાષ્ટ્રીય સન્માન આપવાની વાત છે તે અહીં આપવામાં આવશે. મુખ્યમંત્રી સહિતના જે મહાનુભાવો છે તે મહાનુભાવો આ જ સ્થળે જ્યારે તેમનો પાર્થિવ દેહ છે તે રાજકોટમાં લાવવામાં આવશે ત્યારે તેમને અહીં જે સલામી આપે તે પ્રકારની વ્યવસ્થાઓ છે તે અત્યારે ગોઠવવામાં આવી છે. તમામ પ્રકારની જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. હવે રૂપાણી પરિવાર છે તેમના દ્વારા સત્તાવાર રીતે એ જાહેરાત કરવામાં આવે કે કયા સમયે કેટલા વાગે તેમનો પાર્થિવ દેહ છે તે રાજકોટમાં લાવવામાં આવશે અને તેની અંતિમ યાત્રા છે તે કેટલા વાગે નીકળશે તે જે સમયગાળો ચોક્કસ નક્કી થયા બાદ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે સાથે પોલીસ અને વહીવટી વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા પાછળની જે યોગ્ય વ્યવસ્થાઓ છે તે શરૂ કરવામાં આવશે. જી બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટના પૂર્વ સીએમ વિજય રૂપાણીના ઘરના અને આસપાસના દ્રશ્યો આપે જોયા કે જ્યાં કાલે તેમની અંતિમ વિધિ થવાની છે તેને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીને અમદાવાદથી રાજકોટ ખાતે લઈ જવામાં આવશે. રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને વિજય રૂપાણીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પણ રાખવામાં આવશે. ધનસુખ ભંડેરી પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને તૈયારીની સમીક્ષા કરી હતી. પોલીસ વિભાગના અધિકારીઓએ પણ તૈયારીની સમીક્ષા કરી. અમદાવાદમાં વિમાન હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.